દુકાને પહોંચ્યા તો અહીંયા થઈ ગઈ મોટી લપ, કારણ કે દિનો જય શ્રી રામ મિત્રો. તો આજના મારા નવી મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કંઈ કામકાજ હતું નહીં એટલે આપણે હે ને થોડુંક એડિટિંગ શીખવાનું હતું, એટલે આપણે આપણા મિત્ર ભુવાજી જીસી દેત્રોજા પાસે હાલ્યા જતા હતા. કીધું જો આપણે પહોંચી ગયા આપણા ગામના ચોરે, અમારા ગામનો રામજી મંદિર છે, અને અહીંયાથી પછી સીધા કીધું જય વાડીએ જો ભુવાજી છે ને ખાટલો બાટલો રાખ્યો આપણે હાટું, ખાટલો બાટલો નાખીને પછી બેવીને પછી એડિટિંગ થોડુંક શીખશું, કારણ કે આપણને એટલું બધું ફાવતું નહીં. આપણે ગમે કામ હોય ને એટલે ભુવાજી પાસે જઈ અહીંયાથી રિટર્ન નીકળી ગયા ઘર બાજુ. અમારો જો ચેતન પાછળ હાલો આવે છે, અને અહીંયાથી પાવીને ઘરે ઘડીક આપણે સુઈ ગયા હતા નિરાયતે, કારણ કે કંઈ કામકાજ હતું ને ઉઠા એટલે આપણે થોડુંક નળનું કામ હતું, એટલે આપણે પ્લમ્બર હિતુભાન લઈ આવ્યા. હિતુભાન લાવીને કીધું નળ બળ ફિટ કરાવી નાખી. ગેંડી નળ થોડોક લીકેજ થઈ ગયો હતો, એટલે ગેંડી નળ ત્યાંથી દુકાને પહોંચ્યા તો અહીંયા થઈ ગઈ મોટી લપ, કારણ કે દિનો અને કૌશિકભાઈ આવી ગયા તો બથો બથ બે તો માન સમાધાન કર્યું ને. ત્યાંથી જો આપણે કેસો આવ્યો તો કેશાન ભાઈ ગયા વાડીએ એક દાંતી ઉતારવા માટે, પછી ભાઈ ગાડી લઈને પિકઅપ લઈ અને હેલા ગયા વાડીએ. તો અહીંયા આપણી ડોગ આવી ગયો, એના ઘડીક રંબાડો કૂતરા ને, પછી ત્યાંથી સીધા વાડીએ થોડુંક અહીંયા મામાને વાડીએ આંટો માર્યો. કેવું ખેજવા દાંતી ઉતારવાની હતી એટલે વાડીએ પર વહી ગયા આપણે આંટો મારવા. ત્યાંથી આંટો મારી દીધા હે ને ભાગો ઘર બાજુ, કારણ કે થઈ ગયું હતું મોડું. એટલે પછી ત્યાંથી હે ને સીધા જ આવી ગયા ઘરે, અને ઘરે ભાઈ પતંગ ચગાવતો આપણે ઘડી ચગાવ્યું પતંગ. અને આજનો દિવસ કંઈક આપણો આવો હતો. મળશું નવા બ્લોગમાં નવા દિવસ સાથે. જય માતાજી.